વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં ગુજરાતીમાં આપણે આજે પાઠ કરીશું દીકરાનો મારનાર. પાઠ 8મો છે, 9મો છે, દીકરાનો મારનાર. ઝવેરચંદ મેઘાણીએ લખેલો આ વાર્તા છે, જેનો આપણે પહેલાં ઝવેરચંદ મેઘાણીનો પરિચય મેળવ્યા. તો ઝવેરચંદ મેઘાણી જન્મ 28/8/1896 ચોટીલા ગામમાં, જિલ્લો સુરેન્દ્રનગરમાં થયો હતો. તેમનું મૃત્યુ 9/3/1947 થયું હતું. તેમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે. તેમાં સોરઠની રસધાર અને સોરઠી બારવટિયા તેમના ખૂબ જાણીતા પુસ્તકો છે. તેમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર જેવા અનેક સાહિત્ય સ્વરૂપો પણ લખ્યા છે. શ્રી ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ પણ આપેલું છે. સર્જકનો પરિચય આપણે મેળવીએ તો ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં થયો હતો. તેઓ લોક સાહિત્યના સંશોધન અને સંપાદન આ ક્ષેત્રમાં ખૂબ જાણીતા છે. તેમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર આદિ અનેક સાહિત્ય સ્વરૂપોમાં યાદગાર પ્રદાન કર્યું છે. તેઓ સફળ પત્રકાર હતા. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. આપણે આ કૃતિનો પરિચય મેળવીએ તો મંદોદર ખાન દરબારને ત્યાં હોળીના સમયે એક ચારણ આવે છે, અને આ નાનકડું એવું દેવળિયા ગામ છે. એના ઝાંપામાં જ બધા લોકો, બધા છોકરાઓ આજે ધાંધલ ધમાલ ઘેરાયેલા ચારણથી અજાણતા જ એકવાર યજમાન મંદોદર ખાન ઘણી બધી ના પાડે છે, તો પણ તેમનો જે મંદોદર ખાનનો દીકરો છે એમને ઘસરકો થઈ જાય છે. તેથી તે મૃત્યુ પામે છે. ગામ લોકો ખૂબ જ રોષે ભરાય છે, અને ચારણ કાંઈ પણ ન સૂઝતા એ ત્યાંથી ભાગી જાય છે. ચારણને ભાગતો જોઈ ગામના લોકો પાછળ જાય છે, પરંતુ ત્યારે મંદોદર ખાન કહે છે કે લાવો મારી ઘોડી, હું એની પાછળ જઈશ. મારા દીકરાના મારનારને હું જ મારીશ. એમ કહી અને તે પેલા ચારણની પાછળ જાય છે પોતાની ઘોડી લઈને. ઘોડી રોજડી છે, તે પાણી પંથે ચાલતી હોય એવી રીતે દોડતી જાય છે, અને ગામના પાદર જ્યારે જાય છે ત્યારે દૂર ચારણને એ જોવે છે. ચારણને જોઈને ચારણને લાગે છે કે હવે આમેય તે મરવાનું જ છે, તો પછી પોતે જાતે જ કેમ ના મરે, એવું વિચારી અને પોતે જાતે જ પોતાના ગળે તલવાર રાખે છે. મંદોદર ખાન તેને ના પાડે છે અને કહે છે કે તું એવું ત્રાગાળું વલણ કરીશ નહીં. એમ કરીને તે પોતાના હાથમાં રહેલી તલવાર ફેંકી દે છે, અને એની પાસે જઈ અને ઘોડી ઉપર એમને બેસાડી દે છે, અને કહે છે કે ગામના લોકો આવે તે પહેલાં તું અહીંયાથી જતો રહે, નહીંતર તને આ ગામના લોકો રાઈ રાઈ જેવડા તારા કટકા કરી નાખશે. અને એને પગાડી મૂકી અને પોતે પાછા ગામમાં આવે છે. ગામના લોકોને કહે છે કે એ મારો ચારણ છે એ તો બહુ લોટકો નીકળ્યો, મારી ઘોડી અને તલવાર બધું લઈને જતો રહ્યો. ગામના લોકો કહે છે કે એ કોઈ દિવસ બની શકે નહીં, તમારા હાથમાંથી કેવી રીતે લઈ જઈ શકે. પરંતુ બધા ગામના લોકોને મંદોદર ખાન સમજાવે છે કે ખરેખર એ આપણા આંગણે યજમાન તરીકે આવ્યો હતો. આતિથ્ય ધર્મની ભાવના આપણે નિભાવવી જોઈએ, અને એણે મારા દીકરાને કંઈ એમનેમ નથી માર્યો, અજાણતા જ એને વાગી ગયું છે, તેથી આપણે એની સાથે એવી રીતે ના કરવી જોઈએ. એમ કહી અને કહે છે કે ચાલો હવે આપણે દીકરાની મૈયત કાઢીએ. તો આ પાઠની અંદર યજમાનના આતિથ્ય ધર્મની અને મનુષ્યના દિલાવર દિલની સચોટ લોક વાર્તા છે. પાઠમાં જોઈએ આપણે
તો દેવળિયા ગામના ઝાપામાં ફાગણ વદ એકમના પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડીના જુવાનો છે. હેડીના એટલે કે સરખી ઉંમરના. આગલે દિવસે હુતાશણીનું પરબ હતું. હુતાશણી એટલે કે હોળી. આગલા દિવસે હોળી હોય અને પછી બીજે દિવસે જે આપણે રમતા હોઈએ છીએ કલરથી, જેને શું કહેવામાં આવે છે? ધૂળેટી. તો આ બધા લોકો ધૂળેટી રમી રહ્યા છે. બધા લોકો છોકરાઓ લીલા, પીળા અને કેસરિયા રંગના સૌ ગરકાવ છે અને તમામને અંગે પચરંગી છાટણા દીપતા હતા. પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માજા છાંડી ગયા છે. માજા છાંડી જવી એટલે કે ખૂબ જ આનંદમાં આવીને રમતમાં તરબોળ બની જવું. ગાંડાતુર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રોડવામાં ગુલતાન છે. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું, અને એમાંય ગામડાની ધૂળેટી એટલે કાળો કોપ. ગાંડાતુર બનીને બધા લોકો ખૂબ જ રમે છે. અને ત્યારે કહે છે છોકરાઓ કે એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે છે. એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને આવી રીતે ચસ્કો કર્યો એટલે કે બૂમ પાડી. અને બીજા બધા ત્યારે બીજા છોકરાઓ કહે છે એલા મહેમાનને કોઈ છાંટશોમાં. તો બીજાએ મનમાં કહ્યું કે અરે, મહેમાનને કંઈ રોડ્યા વગર રહેવાય? મહેમાન ક્યાંથી હાથમાં આવે? અને મહેમાન દૂરથી આવતા દેખાય છે. ધોળા બાસ્તા જેવું પાસાબંધી કેડિયો, પગને કાંઠે 3 દોરડાવાળી પગથી ચોરણી, ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર. કેડે કોઈક કાળાદરની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાતરવાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વનવગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરમો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી દીધી હોય એવા શણગાર જોતો, છતાં પોતાને તો હુતાશણીનો જરાય ઉલ્લાસ નથી એવો આ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીસ પાડીને એ ઉઠ્યો અને કહે છે કે મને રોડશો નહીં, હું તમારે પગે લાગુ છું, ભલા થઈને મને છાંટશો ના. પરોણાએ ના પાડી તેમ ઘેરૈયાઓને ઉલટાની વધારું ચાનક ચડવી એટલે કે જોમ વધવો. બમણા ત્રમડા ચડે ભરાઈને બહુ બોકાસા પાડવા લાગ્યા. બોકાસા પાડવા એટલે કે ખૂબ જ મોટા અવાજથી બૂમો પાડવી. હા, ખબરદાર, મહેમાનને ઓળખાઈ નહીં તેવા ચિતરી મેલો, લાવો માશ ને ગારો. જોતામાં તો ધૂળ ઉડવા લાગી અને ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી. મહેમાન તો જાળવી જાઓ કરતો પાછો હટવા લાગ્યો, પણ જુવાનો આંબુ થઈ રહ્યા એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાંખમાં દબાવી અને એમને એમ મ્યાનસોથી વીંઝવા માંડી. ઘેરૈયા ચસ્કો કરતા ઉપર ચડવા જાય, પોતે 2 કદમ પાછો હટતો જાય, રેવા દ્યો કરતો જાય અને ધૂળની ડમરી ઉડે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી. રેડિયા રમણ, એ ચસ્કા, કાલાવાલા, તલવારના ઝાવા અને ધૂળની આંધીઓ કોઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ દઈને કોઈ પડ્યું. અરે ગજબ થયો! કુંવર પડ્યા, કુંવરને વાગ્યું, કુંવર જોખમાણા એવી બૂમો ઉઠી. મહેમાને કુંવરને તલવાર મારી, પકડજો, ચાલજો એવી બીજી ચીસો પડી અને મુસાફર ચોંકી ગયો. એ ભાન ભૂલી ગયો હતો
કારણ કે પોતાના હાથમાંથી ક્યારે તલવાર છૂટકી ગઈ એ એને પોતાને પણ ખબર નથી રહી. અને એ મહેમાન એ જોઈને સાવ ભાન ભૂલી ગયો અને પોતે સીમાડેથી ઊભી વાટે હળી કાઢી. શું થયું એ જોવાની પૂછવાની વેળા ના રહી. વાળીને નજર નાખવાની હામ પણ નહોતી. પોતાના હાથમાં તલવાર પકડી છે, એની શી દશા થઈ છે તે નિરખવાનું પણ તેને ભાન નથી. કોઈ ગાંડો માણસ, કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે. અહીંયા ઝાપામાં તો કેર થઈ ગયો. આ બીજી બાજુ જ્યાં મંદોદર ખાનનું ઘર છે એની પાસે ઝાપામાં તો કેર થઈ ગયો. મંદોદર ખાન દરબારના 9 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાટ પડ્યો છે અને લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું. ઘડી બે ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું. નાડ રજા લેવી એટલે કે મૃત્યુ પામવું. પણ આ શું થયું? એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા માટે મહેમાન જે મ્યાન શોધી તલવાર આડી વીંચતો હતો એનું મ્યાન દેવગતિએ ધૂળની આંધીમાં કોણ જ્યારે ક્યારે નીકળી પડ્યું કોઈની પણ ખબર પડી નહીં. અને તલવારની પીછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ. કુંવર એક તો કુમળી વયનો અને વળી નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ. તરત તેના પ્રાણ નીકળી ગયા. કુમળી વય અને નસીબદારનું બચ્ચું એટલે કે ખૂબ જ તે લાડકોડમાં ઉછરેલો, એટલા માટે એને થોડુંક પણ એનામાં સહન કરવાની શક્તિ પણ નહોતી અને એટલા માટે તરત જ એ મૃત્યુ પામ્યો. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો ડાયરો ઘેઘૂર છે. દરબાર મંદોદર ખાન જાતના હતા માલે સલામ, પણ અસલ તો રાઠોડ રજપૂતની જ ઓલાદ. એક જ ગામનો ધણી, વાટકીનું શિરામણ કહેવાય, એટલે કે સાવ નાનું એવું એનું રાજ્ય હતું. પણ પેટ બહુ મોટું, એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીંટાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાવણા બજાવણાઓ તમામ મોટી આશાએ આજ વરસ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી. પરબ એટલે કે ઉત્સવ. ત્યાં રંગમાં ભંગ પડ્યો, રાડ થઈ કે કુંવરને માર્યો. અરે કોણે? કોક મુસાફરે. ખોટી વાત. આજ કોનો દી ફર્યો છે? અરે બાપુ, આ મારીને જાય ઊભે માર્ગે ઉઘાડી તલવાર. હા, લાવ મારી ઘોડી. અને થોડીક વારમાં જ દરબાર છે એ પોતે ઘોડી લઈ અને પેલા ચારણની પાછળ દોડે છે. અને પેલા જે દરબાર છે એ રૂપિયા 2000ની રોજડી ઘોડી રાણ અને હાથીના કુંભાધળ માથે જાતી ડાબા માંડે એવી ભાગતા હરણની સામે ભેટા કરનારી એને ફક્ત ચોકડાભર મંદોદર ખાને રાંગમાં લીધી. સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી. જાણે કે તીર છૂટ્યું હોય એમ રોજડી છે એ ભાગવા લાગી. ઝમ 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 આંખના 3 પલકારા ભેગી તો ઘોડી સીમાડે પહોંચી અને સમથળ ધરતી પર સામે જુએ ત્યાં તો એક આદમીને ભાગતો ભાળ્યો. હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકમકે છે. સમજી લીધું કે એ જ ખૂની. મંદોદર ખાને ઘોડીને ચાપી. મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબલા સંભળાણા. થંભી ગયો. પાછો ફરીને જોવાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો છે. કાળ એટલે કે મૃત્યુ. હવે પોતે પગપાળોતે ભાગીને કેટલેક જશે. આમેય મરવું તો છે જ, માટે હવે ચીથરા ફાડવા એ પણ રૂઢિપ્રયોગો છે. તો રૂઢિપ્રયોગનો એનો અર્થ થાય છે કે નકામી કે આડી વાત કરવી. ઊભો રહ્યો બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી. ખુલાસો કરવાનો વખત નથી રહ્યો. એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતાને ગળે માંડી. અસવાર સમજ્યા
સમસ્યાને સમજી ગયો. જાણ્યું કે કોઈ ત્રાગાળું હરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ પોતાના ગામના સીમાડે લોહી છાંટશે એમ સમજી એણે રોજડીને થંભાવીને આગેથી પૂછ્યું, કોણ છો? પેલો કહે છે કે હું ચારણ છું. શા માટે આવ્યો તો? એટલે કહે છે કે કાળનો બોલાવ્યો. ભેંસ્યું બધી મરી ખૂટે, છોકરા છાશરા વગર રોવે છે. નહોતો આવતો પણ ચારણીએ ધકેલ્યો મંદોદર ખાનની વાસના માથે. એટલે કે મંદોદર ખાન ઉપર એટલો વિશ્વાસ હતો અને એટલા માટે જ ચારણે મને કીધું કે તમે આજે આ સારો દિવસ છે તો જાઓ, તો જેનાથી તમને કંઈક મળશે. અને અવાજ તૂટક તૂટક નીકળે છે. કુંવરને તે માર્યો. એટલે પેલો ચારણ કહે છે કે ઈશ્વર જાણે. ચારણે આપ સામે હાથ કર્યો. મને ખબર નથી, હું તો એટલું જ જાણું છું કે મારે ડેલી આવવું હતું. ચિથરા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ એમ માનીને ભેળી લુગડાની એક કોરી જોડ હતી, ભેળી એટલે કે સાથે, તે ગામ બહાર બદલાવી. ઘેરૈયા મને રોડવા આવ્યા. મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બીડેલી તરવાર વીંછી. મ્યાન ક્યારે નીકળી ગયું તેની મને એ ધૂળની આંધીમાં ખબર નથી રહી. આટલી વાત થાય છે ત્યાં પછવાડે ગોકીરા સંભળાયા. ગોકીરા એટલે કે દેકારા અવાજ. કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંભેલા. દ્યો 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 એવો દેકારો બોલતા આવે છે. ભાળતા જ ચારણને ફાળ ખાધી. મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાંડી અને પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી. પછી સાદ કર્યો, ગઢવા અહીંયા આવ, આ લે. શું? આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ. ગઢવા વાત કરવાની વેળા નથી. આમ ગામ હલક્યું છે અને તે એના કુંવરને માર્યો છે. આંબ્યા ભેળા તારી કાયાના રાય રાય જેટલા કટકા કરી નાખશે. અરે પણ ભાઈ તમે, હું એ ઓળખાણ અટાણે નહીં, પછી અટાણે તો ભાગી નીકળ તારા છોકરા રજડી પડશે અને ગામ લોકો તામા ને તામા મારા રોક્યા રહેશે ને. પણ બાપ તમારું નામ? અરે નામ ખુદાનું, કહીને મંદોદર ખાન દોડ્યા. ચારણને બાવડે ચાલીને રોજડી પર બેસાડ્યો. ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી. પૂંછનો ઝૂંડો માથે કરતી ઘોડી ગઈ અને જોત જોતામાં તો એ અલોપ થઈ ગઈ. અલોપ થઈ જવું એટલે કે દેખાતી બંધ થઈ ગઈ. મંદોદર ખાન અડવાણા પગે પાછે ચાલ્યા આવે છે. અડવાણા પગે એટલે કે આવા પગમાં એણે ચપ્પલ પર નથી પહેર્યા અને ઘોડી પણ નથી, એટલે ચાલતા ચાલતા એ પાછા આવે છે. રાંગમાં રોજડી નથી, કાંખમાં તલવાર નથી. ગામ લોકોએ દોડીને પૂછ્યું, કાં બાપુ? માળો લોટકો આદમી, મને જીતવા ના દીધો. લોટકો એટલે કે શક્તિશાળી. એ ખૂબ જ શક્તિશાળી હતો એટલે મને જીતવા ના દીધો. અને તલવાર અને ઘોડી બેય લઈને ગયો. અરે બાપુ, રાખો રે રાખો, વસ્તીએ ખીજાઈને કહ્યું. ફણીદરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાંગમાંથી રોજડી લેવાય. ફણીદર એટલે કે સાપ. ઠાલા મૂરખ શું બનાવો છો? ઠાલા એટલે કે નક્કામાં. 7 ખોટનો એક દીકરો એના મારાને ઉલટો ભોગવ્યો. મારા એટલે મારનારને. લ્યો હવે જાતિ કરો. જાતિ કરો એટલે કે જવા દ્યો. દરબારે શાંતિથી જવાબ આપ્યો, જાતિ શું કરે? એને પાતાળમાંથી પણ ગોતી કાઢીશું. ગામના લોકો કહે છે કે હવે એને જવા કેમ દેવાય? હવે એને પાતાળમાંથી પણ ગોતી કાઢીશું. ભાઈ મંદોદર ખાન બોલ્યા, તમે તો કાંઈ દીવાના થયા. એણે શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો તો? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે તે જાણો છો? કોળ ભર્યો એ મારે ઉંમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો. દેવગતિ એટલે કે નસીબ જોગે. એ તો ખુદા તાલાની મરજી. આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો. ખડી ગયો એટલે કે મૃત્યુ પામ્યો. પણ એટલા સારું હું જ આજ ઉજળા દિવસે મારા સીમાડા માથે સામી હત્યા વહોરું. હાલો બેટાની મૈયત કાઢીએ.
મૈયત કાઢવી એટલે કે નનામી કાઢવી. આમાં માજા છાંડવી એવો રૂઢિપ્રયોગ હતો. માજા છાંડવી એટલે મર્યાદા ઓળંગી. નાળ રચાલે તેવું થવું એટલે કે મરણ પામવાની તૈયારી હોવી. વાટકીનું શિરામણ એટલે ઓછી આવકવાળું. પેટ મોટું હોવું એટલે ઉદાર દિલના હોવું. દી ફરવો કુબુદ્ધિ સૂઝવી. હામ ના હોવી હિંમત ના હોવી. અને ચિથરા ફાડવા એટલે નકામી કે આડી વાત કરવી. તો આપણે આ પાઠમાંથી 20 MCQ કાઢવાના છે અને આ પાઠ સરખી રીતે વાંચવાનો છે ટેક્સ્ટબુકમાંથી અને વિડીયો જોવાનો છે. એના પછી આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો કરીશું.